તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ડમરાળા ગામની અંદર। તો તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર। આ વિડીયો આપણે ડમરાળા ગામ દર્શન બનાવવાનો છે અને તમારે આ ડમરાળા ગામ દર્શન તરીકે આ વિડીયાને નિહાળવાનો છે। તો આ મઠ છે ભડિયાદરા પરિવારના માતાજીનું બ્રહ્માણીમાનો। તો પણ આ મઢે ગામની પાદર એટલે કે ગામની વસોવચ સેન્ટ્રલમાં છે એવું આ રૂડું અને રળિયામણું આ ડમરાળા ગામ। તો આપણે ડમરાળા ગામનો આ બ્લોક આપણે જે કીધું હતું પાલડી ગામના વિડીયામાં કે અમારી આ જે 7 અજાયબી છે એમાંની એક આ અજાયબી છે ગામ ડમરાળા। તો આપણે આ અમારા જૂના મિત્ર આપણને અહીંયા મળી ગયા પપ્પુભાઈ, તો એને આપણે જય માતાજી કહેવું। અને આ શાકભાજીના માણીગર છે અને આખા ડમરાળા ગામને પાલીતાણાથી લાવી અને લીલું અને તાજું શાક, ટમેટા, રીંગણા, મરચાં, કંટોલા, કોબી, ભીંડો, ગુવાર, દૂધી અને બટાટા। આમ તો બટાટા તો હોય જ છે, એવું બધું આ ડમરાળા ગામને ખૂબ સારી રીતે ખવડાવે છે પપ્પુ। હાલો મિત્રો, આ તો આપણે કરિયાણા સ્ટોર અને અહીંયા આપણે ગામડામાં બધું ભેગું જ હોય। તો ગૌતમગીરીને આપણે જય ભોળાનાથ કહેવું। જય ભોળાનાથ બાપુ, કેમ સારું ચાલે ને? તો સારું લ્યો। હવે આપણે આ બાકડે બેઠેલા મિત્રોને આપણે સીતારામ કરીશું। સીતારામ 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 પાલડી। હા તો આ છે મિત્રો ડમરાળા પ્રાથમિક શાળા। અહીંયા જ બધાય નાના મોટા ભણી અને આપણે સુરત, મુંબઈ, કલકત્તા, થાઈલેન્ડ કે અમેરિકા કે લંડન એવા દેશની અંદર જો વિકાસ આપ્યો હોય તો આ મારી પ્રાથમિક શાળા ડમરાળાની। બાકી નકર આપણે ક્યાંય જઈએ કે નહીં। એટલે આ આપણું પાયાનું ભણતર અહીંયા ભણી અને આપણે ભલે ગમે એટલે આગળ ગયા કે ગમે એટલું કમાણા, પણ નમન તો આપણે આને જ કરવાનો રહે। એનું એક કારણ છે કે આ પાયાનું ઘડતર છે। પછી ગામ ગમે એ હોય, ડમરાળા હોય, પાલડી હોય, રૂપવટી હોય, હારીમપર હોય, હાથપડા હોય, એટલે આ અમારા ડમરાળા ગામની પ્રાથમિક શાળા છે મારા વાલા મિત્રો। અત્યારે આપણે આવી ગયા છીએ આ ડમરાળાનું રામજી મંદિર। એટલે હવે તમને બધાયને આ ડમરાળા ગામનું રામજી મંદિર છે એના દર્શન કરીશું અને અહીંયા વડીલો બધાય છે એને આપણે મળીશું અને રામ રામ કરીશું। તો ચાલો જઈએ। સીતારામ દાદા। સીતારામ સીતારામ। સારું છે ને? સારું છે। તો સારું લ્યો। હા આવ્યા। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। સીતારામ 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 દાદા। બધાયને સીતારામ। ભગવાન બધાયના હારાવાના કરે। અને આપણા પંથકમાં થોડુંક વરસાદનું નબળું છે તો આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણે અહીંયા થોડાક શેક ડેમ, તળાવ, ડેમ અને નદી નાળા છલકાવી દઈએ આહાડી બીજ પહેલાં, એવી આપણે વિનંતી કરીએ રામચંદ્ર ભગવાનને। એટલે આપણું કામ બધું પૂરું થાય। અને આ રામજી મંદિર છે ગામ ડમરાળા, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર। તો બધાને રામજી મંદિરનો લાવો આપવાનો છે। તો ભાવ અને પ્રેમથી અમારું આ ડમરાળા ગામનું રામજી મંદિરના દર્શન નિહાળજો મારા વાલા।
તો આપણે વરસાદ તો થઈ જાય, પણ અત્યારે ડમરાળા ગામની પરિસ્થિતિ વિશે વાત કરીશું. તો તમારા ગામની અંદર મેં સાંભળ્યું છે કે ગયા વર્ષમાં આપના ઘર હતું અને એ વિડીયો મેં પણ જોયો હતો અને બહુ સારી રીતે ભંડોળ થયું અને બહુ ગામે સાથ સહકાર આપ્યો. તો એ વસ્તુ આપણી બધી જમવામાં આમ તેમ બધું રેડી છે ને? સારું તો વાત બહુ સરસ બને છે. હા ખૂબ ને ખૂબ સારું બને. બધાય વૃદ્ધા છે એ બધાય શાંતિથી જમે છે. હા હા ખૂબ ને ખૂબ સારું હાલે છે. અને બપોરે 12 વાગ્યા ને સાંજે 7 વાગ્યે બપોરે રોટલી દાળ ભાત શાક બધું ફૂલ ભાણું મિષ્ટાન હોય છે. એવું છે? અઠવાડિયે મિષ્ટાન હોય, પછી વચ્ચે બીજા મિષ્ટાનના પ્રોગ્રામ હોય છે. એવું છે? તો એ જ આપણે આ જે રામજી મંદિર છે, આપણા રામ છે, આપણા ભોળાનાથ છે, આપણા સ્વામિનારાયણ ભગવાન છે, આપણા કૃષ્ણ ભગવાન છે, એ જ આ ગામની ઉન્નતિ છે. અને એ ગામનો હાથી કીધો અને રામ છે એ ગામ છે મારા વાલા. તો હવે આપણે એક એવી જે બોલાવી, બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ. હા હા હાલો તો મિત્રો, અત્યારે આવી ગયા છે અમારા ફુવાને ઘરે. એટલે અમારે આ ડાયા ફુવા ભડિયાદરાનું આ ઘર છે ડમરાળાની અંદર. તો એને આપણે રામ રામ મળીશું અને એના આશીર્વાદ લેશું. સીતારામ ફુવા. સીતારામ. તો આપણે આ ઘરનો આખો વિડીયો લઈ લેવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બાપા. ઓરા ના થાવ તમારા ભેરા ભોગો મારા બાપા. તો અમારે આ અમારા સ્નેહી એવા વશીરામભાઈ વઘાઈશા ઢૂંઢસરવાળા, એનો બાબલો અલ્પેશ, એના આ ફઈ છે. અને એ ત્યાં ઢૂંઢસરથી અહીંયા ડમરાળે અમારે આ હગા ફઈ હોય એવું અમારે બધાયની રખાવટ છે. એટલે આપણે આ ફઈના ઘરનો વિડીયો બનાવ્યો અને એનો આશીર્વાદ લીધો મારા વાલા. બહુ કૂતરાના ફોટા લઈ જાય છે. અહીંયા બાજી જાય. ઘડીક નો ભાડા હોય ને તો અહીંયા બાજી જાય એને. હો ગાયુના એ ગોવાળિયા, તમે ગાયું લઈને આવો જો. ગાયુના એ ગોવાળિયા, તમે ગાયું લઈને આવો જો. તો મિત્રો, આ મા મેલડીનું મંદિર છે. આપણે વિડીયો તો કરાળની મેલડીનો પણ બનાવ્યો હતો, પણ આજ તો સમજો ને કે સાંજે આપણે માનતા કરીએ જી આજ બેન 5 વાગ્યે કામ કરે એ આ મેલડી. કારણ કે જી તો 7 વાગ્યે ઉગે અને બાટલી તો આપણે 6:30 મળે, પણ એ 5 વાગ્યે કે ઊભો થા પાલતાણે દવાખાને નથી જવું તારે, એ આ મેલડી હો. તો હવે આપણે આ ડમરાળા ગામના આગેવાનો, પછી આપણે ભાવેશભાઈ તલાટી કમ મંત્રી, પણ ભાવેશભાઈનું મેં સાંભળ્યું છે કે એવું ચોખ્ખું કામ છે કે કાંઈ કોઈ સુવારત નહીં, કોઈની પાસે કાંઈ લેવું નહીં. અને છે પોતે તલાટી મંત્રી 3 ગામના, પણ આમ એનો હોદ્દો એવો છે કે મામલતદારને ઊભું થઈ જવું પડે ગારિયાધાર જાય તો. કારણ કે એને 1 રૂપિયો જોતો નથી, જેને જોતું છે તે બીતા જવું પડે. કારણ કે રાવણી સીતા પાસે બીતા ગયો હતો. સીતારામ. સીતારામ ભાવેશભાઈ. સીતારામભાઈ. આ એક અમારે ડમરાળા ગામના આગેવાન છે એવા
મનસુખભાઈ કોરાટ, એને પણ આપણે રામ રામ મળશું. એ આ કોઈ પણ ડમરાળાનું નાનું મોટું કામ હોય કે ધુવાડો બન્યું હોય કે સ્કૂલમાં કામ હોય કે પ્રાથમિક શાળામાં હોય, રામજી મંદિર હોય, રામાપીરનું મંદિર હોય, તો એ ભાઈ પણ સારી ફરજ બજાવી અને 5 આગેવાનોને ગામને એક કરી અને એક થાળી જમાડે એવા અમારે આ ભાઈ છે. સીતારામભાઈ, સીતારામ દાદા, સીતારામ, 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 સીતારામભાઈ. જય માતાજી. એ મારા રામા ધણી તમારો મહિમા ગણો રે વારે આવજો, એ મારી નૈયાને પાર ઉતારજો, એ મારી નૈયાને પાર ઉતારજો. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ ડમરાળા ગામનું રામાપીરનું મંદિર છે. તો બધાય ભાવિ ભક્તો અને રણુજાવાળાના દર્શન કરી અને આ મંદિરનો લાવો લઈ. આ ડમરાળા ગામનું રામદેવ પીર બાપાનું નવું બનાવેલું મંદિર છે. તો ચાલો. જય રામાપીર બાપા. એ ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે, એ ઢોલ નગારા એ ઝીણા જંતર વાગે રે, એ ઘણી ઘણી ખમ્મા મારા અજમલના કુંવરને, એ જાજી રે જીવાયું મારા રણુજાના રામને, એ ઢોલ નગારા ભલે વાગે રે, એ ઘણી ઘણી ખમ્મા મારા સગુણાના વીરને. જય રામાપીર બાપા. 12 બીજનો ધણી એટલે કે અમારા હિન્દુઓ પીર. એ ધજા દેખીને ધણી સાંભરે એવો મારો રામો પીર, એ ધજા દેખીને ધણી સાંભરે એવો યમને રણુજાનો રામ. જ્યારે વિકટ પડે તારે આવજો, એ તમે સગુણાના વીર. એ જે એવા રાજા રે એ યજમલ આવી રૂડી ભક્તિ રે કરે. ઓજી ઓજી એ માતાજીના મનડા એ મુજાય રાજા રે એ યજમલ આવી રૂડી ભક્તિ રે એ કરે. ઓજી ઓજી બોલો રામા પીરની જય. તો મિત્રો, આપણે આ ડમરાળા ગ્રામ દર્શન આ વિડીયો બનાવ્યો તો બધાય ભાવ અને પ્રેમથી જોજો. તો અત્યારે આપણે આ ડમરાળા ગામનું જે રામાપીરનું મંદિર છે એના ગેટ ઉપર છીએ અને રામાપીરને ગાયું બહુ વાયલું હતું એટલે આપણા નસીબમાં હશે તો ગાયું આપણને અહીંયા મળ્યું એટલે સુકન હવાયા થયા. અને આ વિડીયો ગમે તો લાયક કરજો, આપણા મિત્ર મંડળમાં શેર સબસ્ક્રાઈબર કરાવજો અને યુટ્યુબમાં ફોલો કરવાનું ભૂલતા નહીં મારા વાલા.